ગુડ મોર્નિંગ ગાઈઝ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. આપણે જવાનું છે રાજકોટ, એ પણ કેની સાથે ખબર? કેસુરભાઈ આ રહે હે, કેસુર કિંગ, અને એના પપ્પા આવી રહ્યા છે પુશ બટન લઈને, કેમ કે જવાનું છે રાજકોટ ટાઇલ્સ લેવા માટે, જોવા માટે નહીં, લેવા માટે ડાયરેક્ટ, કેમ કે જોયા એવા તો એ ઓલરેડી છે અને લેવા જવાનું છે. આપણા ઓલા ફેમિલી ફ્રેન્ડ છે અહીંયા જે આવતા હોય છે, મયુરભાઈ ભાઈ, એની પાસે છે ને આખો શોરૂમ છે બહુ મોટો, તો ત્યાંથી છે ને ભાઈ સસ્તામાં નીકળી જાય તો ભાઈ જ કરવાનું હોય ને. સુબહ आज हम स्टार्ट करेंगे हमारी R15 भाई, लेट्स गो. ક્યારેક યુઝ કરી લો મિત્રો. હોય ભાઈ, ઠંડી પડ રહી હે ભાઈ સાहब, હું ઠંડી પડે યાર ભાઈ, ઠંડી પડે ફૂલ યાર. ઓહ, તમારે કેવી ઠંડી પડે કમેન્ટ કરી દેજો. અહીંયા તો જામનગરમાં તો અત્યારે ઉઠ્યો તો બહુ વધારે ઠંડી પડે આજે, ખબર નહીં કેમ. એમાં એવું છે 2 દિવસ ઠંડી હોય, હમણાં 4 દિવસથી ફૂલ હતી, પવન હતો ફૂલ. આજે ખબર નહીં, અત્યારે તો પડે છે પવન નથી, ઠંડી તો પડે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા પુશ બટનની અંદર. મારુતિ સુઝુકી સ્વિફ્ટ ZDI ડીઝલ ટર્બો, બીજું તો શું કહેવું, તમને બધાને ખબર જ છે. આપણી સાથે છે કેસુર કિંગ, હેલો બ્રધર, અને એના ફાધર લખુભાઈ. મજામાં ને? મજા. હા, લખુભાઈ ને છે બાજુના નંબર, દૂરનું શું છે, બાજુમાં આવે પછી ના શું છે, પછી મને કહેતા રહેજો ને આમાં ક્યાં ગાડી જાય. કેહુર એવાટું જ આગળ બેઠો હોય. કેહુર જજો, હાવ બાજુમાં કંઈક ગાડી પૂગવા આવે ને કેજો બ્રેક મારો. કઈ નહીં, ઓટો એડેસ આવે આમાં એડેસ આવે, ગાડી કઈ જો સુઝુકી જ છે, બીજું કઈ નથી લાંબુ. કીધું ને એડેસ સ્વીપ છે, સ્વીપ. મિત્રો આ સ્વીપમાં કેદીનું એડેસ આવવા માંડ્યું યાર. અમુક ક્રુઝ કંટ્રોલ આવે, એમાંય આ પાડે. હા ભાઈ વાહ, આજની પાર્ટી છે ને આપણે લખુભાઈ અને કેહુર તરફ. વાહ મિત્રો, વાહ. પૈસા આજ આપણે ક્યાંય કાઢવા થતા જ નથી. અરે મારે જ આખું હોય ને હમણાં મિત્રો, હે ને મૂંઘામાયેલી ગાડીની વાત નથી. હમણાં છે ને હું વરરાજો થવાનો છું. આ ભાઈ ગાડી ચડાવે, ગાડી આંકવાનો મને લાગે બીક, ત્યાં ગડાડી દે. મારે છે ને મિત્રો બારે ના આયો સર આયો. હા મિત્રો, કેટલી ફીસ છે? 40,000 મિત્રો. લગ્ન ગીત માટે તમે બોલાવી શકો છો. કેસુર કિંગ, નીચે નંબર આપી દીધા, આપી દઉં પાકો ને? હાલે આમાં બેસી જા ગાડીમાં આગળ. તને આખા ગોડાઉન ની શેર કરાવું. અરે બહુ મોટું ગોડાઉન છે મિત્રો. કેહુર કિંગ લાદી શું કહેવાય, મોટા પાયે ખર્ચો કરવાનો હોય, મોટા પાયે. 2x4 જ છે ને? હા તો 2x4 છે. હા તો તમે કાલ કહેતા ને નહીં આવી 2x4 માં ડબલ ચાર્જ આવે, પણ લિમિટેડ ડિઝાઇન આવે. ઓમાં આવે 100-150 ડિઝાઇન, આમાં આમ 4 થી 5 ડિઝાઇન બસ. હો, આવલો એક્સપેરિમેન્ટ પંજાબ વાળા કરે એમ કરો ને. હા, ઘા કરીને નેઠો પા બધું ભાઈ દેખાડવા. પંજાબ બરા અહીંથી લઈ જાય. અને ક્યાં ગયો? હાલે પંજાબ બરા અહીંથી લઈ જાય. મિત્રો મારો ભાઈબંધ કોઈ દી ચા ના પીએ, પણ આજ 2024 નો છેલ્લો દિવસ છે, એટલે છેલ્લો દી એટલે પીવો, બાકી કોઈ દી નહીં. સવાર ઉઠીને નહીં ચા ના પીએ. આ 2 લાદી આપણે સિલેક્ટ કરવાની છે. આપણા ફાર્મ હાઉસે કયું નાખવાનું છે આમાં? ડિસ્કસ હાલે ને હજી મિત્રો. આમાં ઘણી વેરાયટી જોવાની બાકી પડી, બહુ જ હજી વેરાયટી. ટાઇલ્સ ને બધું સિલેક્શન થઈ ગયું છે. સરસ મજાનું જમવા આવ્યા અહીં ક્યાં ખબર? પટેલ ભાઈ, આપણે મોરબીમાં ભાઈ પટેલનું અહીંયા આવ્યા હોય તો પછી એને અહીંયા જમવા જવું પડે ને, એટલે આપણે અહીંયા જમવા આવ્યા. જમવાનું હાલ. મને તો ઇંગ્લિશ જમવાનું હાલે. ઇંગ્લિશ કૂતરો છે એટલે મિત્રો આનું વધતું જાય હવે ઇંગ્લિશમાં. વેલેનું છે ને ખાવાનું દો ને, પાપડ તો પૂરો થવા આવ્યો ને. શિવડા સરસ મજાનું ભાઈ દેશી શાક મગાવ્યું આપણે. ઊંધિયાનું શાક, પછી ઢોકળીનું શાક અને એક દાળ. જો મુખવાસનો મુઠ્ઠો ભરીને આવ્યો આખો. ખાય એટલું ગયો મારો ભાઈબંધ ને, મુખવાસનો મુઠ્ઠો ભરી આવ્યો. તારાથી બોલાતો નથી મિત્રો. એવું નહીં, પણ મુખવાસ છે ને મજા આવે ખાવાની. એટલે મિત્રો 12,000 રૂપિયા માઇકમાં નખાય કે ના? ફટાફટ કમેન્ટ કરો હાલો, તો અટાણું લેવા જાઓ. બ્લોગ તો તારે 4 અઠવાડિયે આવી ये तो मैं भूल ही गया, कैसे पता ही था. मैं ये लोगों को ना ऐसे ही उलझाता रहता हूँ. લેવાઈ ગયું તાર બધું? લેવાનું હતું નથી લેવાઈ ગયું? હે
મિત્રો લેવાઈ ગયો મોટો ખર્ચો કરી નાખ્યો, બહુ મોટો. ધોરા દીએ મોટો ખર્ચો કર્યો હે. ટૂંક સમયમાં એના બ્લોગમાં આવી જાય. પુશ બટન લઈ લીધું હે. સેમ્પલ ભાઈ ટાઇલ્સના કટકા પુશ બટનમાં ભરાઈ રહ્યા છે. હવે આપણે છે ને અત્યારે જવાનું છે રાજકોટ સિટીની અંદર, કેમ કે આપણે છે ને એક વસ્તુ લેવા જવાની છે. તો હાલો જઈએ લઈએ ભાઈ, કેવી છે ચેક કરી. ગાઈસ રાજકોટ સિટીની અંદર जे रहा है पता नहीं कौन सा रास्ता है, कौन सा चौकड़ी आ रहा है, कुछ भी नहीं पता है. ये लखू भाई पीछे बैठे उसने देखा है थोड़ा, और ये मैप में देखो देखो, और ये बोलता है मैं राजकोट बहुत घुमा हूं. देख मैप खबर नहीं बहुत जो હવે આજ કઈ દીધું, આજે હું કઈ દીધું તાર ફેન સબસ્ક્રાઇબર થઈ તારો જો. અરે વાહ વાહ, કેસુર કિંગ ના ફેન સબસ્ક્રાઇબર ભાઈ ભાઈ. તો કેસુર હે ને ભાઈ રાજકોટમાં એક બજારમાં લઈ આવ્યો હે. આઈ ડોન્ટ નો ये बाजार मैंने नहीं देखी है गाइस. माइक ले લીધું હે પણ અત્યારે તમને દેખાડવું નથી. આમાં હું આવે એમ જામ કરતા જરા. એક ઓલું ક્યાં કેટલા વગર ને બે લીધા. આવું કંઈક બોક્સ માઇક લીધું હે. તો કેટલાનું આવે અને આમાં અંદર હું આવે ને તમને ઘેર જઈને દેખાડી. ગોટું હે નહીં વીસ આપન તો ગાઈસ જોઈ લો આની અંદર જો કેહુર કિંગ ના હાથે અનબોક્સિંગ કરાવ્યું મિત્રો. કેટલો ટાઈમ હાલે જોઈ. તો બિલ બની ગયું મિત્રો મારું અને બીજા એક ભાઈના નામનું. કિના નામનું ખબર? નેક્સ્ટ વિડીયોની અંદર તમને ખબર પડી. માઈક ને પૈસા વસૂલ કરી લેવા હતી. પૈસા કોણ ટ્રાન્સફર કર્યા હતા? લાવ કરતા હું એમાં શું થઈ ગયું નહીં તો માઈક બીજાનું આપણે પૈસા દીધા હોય તો ભલે ને એક દી સસ્પેન્સ રખાય. વાંધો નહીં, મૂકી દે પડી જાય હાથમાં તમને મૂકી દે. આમાં કઈ થાય નહીં પાડું ના કઈ ના થાય. હું કઈ મિત્રો આનું અનબોક્સિંગ હાલો તમને દેખાડ. મિત્રો આનું અનબોક્સિંગ તમે જોઈ મિત્રો ઘરે જઈને હમણાં આપણે જોવાનું જ છે અંદર હું આ મને ખબર નથી ભાઈ. કેહુર કિંગે જો કીધું હું કઈ થાવું ના જોઈએ માઇકમાં. કેહુર કિંગે એમ કીધું કે આ માઇક બહુ મસ્તીનું આવે. અરે ઈ ઘટે ને ખર્ચો કરાવ્યો. ભાઈ 12000 ની રેન્જમાં આ સિવાય માઇક કોઈ આવે હરામ આયલું છે જ નહીં ભાઈ. નકર મારે જો ઓલું મને ડીજી નહીં પણ 2000 હવે આ ખુલી ગયું તો ભાઈ એમ જ કે ના ઈ તો પાછું રાખી લે રાખી લે હા હવે પાછું નું હાલે તો બેટ કાલ કિંગ કહેતો હે કોઈ દી રાજકોટ ને અવાય નહીં ને અવાય તો આવા ભાઈબંધોને લઈને ના અવાય. મિત્રો અમે ઘરે પુશ બટનમાં ઉફર નાખો. ઓ ભાઈ એવડું લઈ જ જાઓ, અહીં ખોલો ને બહાર જ ખોલો, ગાડીમાં જ ખોલો અનબોક્સિંગ. મિત્રો આ ઉફર નાખી દઈ. હવે તો તન થયો હોય ને હાલો 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 હજી આને બધું નથી ને જોઈ લઉં. આ ગીટર ડિંકુ મગાઈ ગયું મિત્રો ઉફર આમ ગાડીમાં જ હવાર લાઈવ હતો ને ત્યાં મિત્રો મારા ભાઈબંધ એને આજ ખર્ચો કર્યો એની વાત ના પૂછો. જો હોમ થિયેટર લીધા કેટલા હોમ થિયેટર ને એલા બેસ્ટ ટ્યુબ હોમ થિયેટર ઘેર હોય આટલા રૂપિયા એટલા ને એટલે હવે તો બેસ્ટ ટ્યુબ કે બેસ્ટ ટ્યુબ. વાહ વાહ ઉપર કે કેટલા લીધા કેટલા લીધા કહેવાય નહીં મિત્રો. મિત્રો આ જોતા આ રાજકોટમાં જો હે ને આપણે બીજી કઈ પ્રોબ્લેમ નહીં પણ ટ્રાફિક તો જો યાર. અને એક અમારું જામનગર ભાઈ ગમે એટલી વસ્તી હોય તો અમે હે ને હમણાં સર્કલ પાસે 10 મિનિટ ઉભા રહ્યા હતા. અમારા જામનગરમાં ક્યાં એટલી વાર ઊભું જ ના રહેવું પડે. હા ભલે જામનગર ભલે પણ રાજકોટ એ મસ્તીનું રંગીલું રાજકોટ ભાઈ. મીઠી વાર લીધી મીઠીયું કઈ ને હારું હે એટલે કહું મિત્રો. આ એમ કે મીઠી પેલા કાપી લીધી ના આજ જી મજા આવી ને ઓહ એની વાત ના પૂછો. કેમ ખબર? આખો દી ભાઈબંધ ના ખર્ચે. જો કે આપણે એમ તો માઇક નો એવો ખર્ચો કર્યો પણ એ તો આપણો પર્સનલ કહેવાય. પાછું રખડવાનું જો ડીઝલ આપણે ના ભરાવવું પડ્યું, નકર આપણે પેટ્રોલ ભરાવી મૂંઘા માયલું એ ના ભરાવવું પડ્યું, પ્લસ બપોર જમવાના આપણે ના દેવા પડ્યા, અટાણે આપણે નહીં દેવા પડે. સ્પોન્સર ભેગા જ છે જો ભાઈ આપણે આવી ગયા. હા પૈસા હાલો ગણી રાખો. પંજાબી ખાવાના હે ને પંજાબી જો અબ દેખ તું અબ દેખ ટમેટા પાપડ લે એવા કઈ હાકવું હોય. મારો દોસ્ત કહે છે કે અહીંયા હે ને પાપડ ટમેટા કા પાપડ ટમેટા ખરેખર બહુ મસ્ત હતું. બગાડ નાખ્યું નથી મજા આવતી ખરેખર બગાડ. મિત્રો આ પાપડ ટમેટાનું શાક ને એક તો આપણે પંજાબી શાક ખાધું છે, પ્લસમાં રોટલી આવી ગઈ છે. આજે કી પાર્ટી મેરે દોસ્ત કે તરફ સે. હાલો ખાઈ લે ફટાફટ. બહુ જ ગીત ગાવામાં આ બે રોટલી ખાઈ ગયો બોલો. યો મિત્રો આ તો મને પુકાડી દીધો સમર્પણ સર્કલ મતલબ કે ગરજપુરી બસ પૂરી હાલો હાલો પટેલ કા પટેલ કા નહીં હાલો ચા પાણી પી. ના ચા પાણી હવે એમ ના કહેજો આંગળી હજી ખાઈ જ લીધું. ચા ને પાણી ના મિત્રો હજી છે ને હમણાં અમે જમી જ લીધું છે. હવે ઈ ભાઈ ને ફૂલ થાય છે મોડું તો નીકળી જાવું છે. હાલો ભાઈ રામે રામ. હાલો હાલો લખો ભાઈ રામે રામ. ઓહો વાહ
મિત્રો ફાઇનલી આપણે રાજકોટથી આ માઇક લીધું હે લાર્ક M2 વાયરલેસ લેવિયર માઇક્રોફોન. થોડા ગાઈઝ ઇંગ્લિશમાં દિક્કત હે. હોલીલેન્ડનું માઇક છે અને થોડાક ટાઈમ પહેલા જ લગભગ આ કદાચ લોન્ચ થયું હે. મેડ ટુ ઇન્સ્પાયર. ભાઈ આ માઇકની કિંમત કેટલી છે ખબર? ઓલમોસ્ટ એ તમને ઓનલાઈન સર્ચ મારી લેજો, બાકી હમણાં કહું. પહેલાં હે ને આ માઇકનું આપણે થોડું ઘણું તો અનબોક્સિંગ કરી લીધું હે. હવે તમને હું દેખાડી દઉં કે આ માઇકની અંદર કઈ કઈ વસ્તુ આવે. જો આ પેલા તો આ માઇક છે, સરખું ચેક કરી લો. આની આ ટેપ પટીને આપણે એકવાર તો ઉખાડી લીધું. આ લોક ટાઈપ અનબોક્સિંગ કરી નાખીએ. આમાં કંઈ બીજું લાંબુ હોય નહીં. ખુલ્લી અહીંથી રેડી. જય ભાઈ લે. આ માઇક છે. આની અંદર પહેલાં તો છે ને આ 2 કન્વર્ટર આવે જે તમારા મોબાઈલમાં લાગે. જે આઈફોન યુઝર હોય એના માટે, એન્ડ્રોઈડ યુઝર જે ટાઈપ C યુઝ કરતા હોય એના માટે મોબાઈલમાં લગાડી દેવાનું. મેન વસ્તુ આ. પ્લસમાં હજી એક વસ્તુ આવે. પ્લસમાં જો એક આ ભેગું આવે છે. આની અંદર શું ખબર? આ મેન આપણું માઇક છે. આ ચેક કરો ગાઈઝ. આ છે ને નીચે આખી બેટરી આવી જાય. જો 4 ખૂટા છે આ બેટરી. આ માઇક તમે આમાં અંદર રાખી દો ને એટલે ચાર્જિંગ ઓટોમેટિક થાય. આમાં બેટરી હોય ને ત્યાં સુધી. અને આ છે ને USB થી ચાર્જ થાય. નીચે આમાં બેટરી હોય. મિત્રો તો આ માઇક આપણું આવી ગયું છે. હમણાં તમે ચેક કર્યું. આ 2 માઇક છે અને આ પણ માઇક છે. પણ આ જે ઓલું આ માઇક આવે ને એ DSLR કેમેરો આવે ને એમાં લગાડવાનું છે. એટલે આમાં 3 કન્વર્ટર આવે. એક આ DSLR માટે, એક આઈફોન માટે અને એક આ ટાઈપ C જે એન્ડ્રોઈડમાં પણ હાલે ને. અત્યારના જે 15 Pro Max અને 16 Pro Max છે એમાં આ વધારે યુઝ થાય છે. આપણે હમણાં ચેક પણ કર્યું કે આનો અવાજ કેવો આવે. અત્યારે આઈફોનમાં જ માઇક છે ને એમાંથી જ આવે છે. પ્લસમાં આમાં હજી ભેગું શું આવે? આ એ ભાઈ તોડ દિયા ગાઈસ. પ્લસમાં જો આની અંદર આ કંઈક સ્ટીકર આવે આવા જે તમે માઇકમાં લગાડવા હોય તો લગાડી શકો. આમાં ઇંગ્લિશમાં ઉર્દુમાં આબુ ધાબી ખબર નહીં કઈ ભાષામાં લખેલું હોય. બીજું હજી આમાં ઘણી વસ્તુ આવે. આ એક નાનકડું પાઉચ અંદરથી આવે છે. આની અંદર ભાઈ ઘણી બધી વસ્તુ છે. ઘણી બધી એટલે ચેક કરો ભાઈ. અરે આ પાઉચમાં કેટલા? 2 ખાના આવે ભાઈ. હા આ બધો નીકળ્યો. આ કંઈક ચાર્જિંગ માટેનો કેબલ છે. પ્લસ આ કેમેરામાં કનેક્ટ કરવું. આ ઓલું જે આવે ને હેન્ડસ્ફ્રીમાં પિન એ ટાઈપની પિનવાળું છે. આમાં તો ઓલું નોઇસવાળું છે. ઉપર રૂછડું ના લગાડવાનું માઇકમાં આવે. આ બીજું પ્લસમાં આ ઓલો ચીપીઓ તમારે ટીંગાડી શકો માઇક ઈ. અને એક આ નવી આઈટમ આવી છે આમાં. આ છે ને એ દોરી છે. જો ભાઈ છે ને એક આ દોરી આવે. હવે આ દોરીનો તમે એમ કહો ઉપયોગ હું આ વસ્તુ આની અંદર આપણું માઇક ચોટી જાય. આ જે માઇક છે ને આપણું આ મેન માઇક જે અહીં ટીંગાડવાનું એ માઇક છે ને આની અંદર જો અટેચ થઈ ગયું. હવે આ ગમે એમ તમે કરો ક્યાં નીકળે. એટલે આ એક બહુ સારી વસ્તુ है. ये तो हमारी मुंडी में नहीं आ रहा है. इसको थोड़ा हाँ આવી રીતના તમે છે ને આને ગમે એવડું કરવું હોય ને એવડું કરી શકો. મેં તો બહુત ઉપર લઈ જતા હૈ યા મિત્રો. અને હજી અંદર લઈ જઈ શકો. આ તમારું માઇક મતલબ કે અહીં ચોટ્યું આ પડે નહીં. તમે ગમે એટલી ટ્રાય કરો એટલું ચોટી ગયું. ચુંબક આરે ચારે બાજુ ચુંબકનો ઇસ્તેમાલ કર્યો છે આમાં. ઓકે. અને હજી એક ત્રીજી સિસ્ટમ મેન. પેલા તો એ દોરી કાઢ લેતે. આ જે માઇક આવે ને માઇક એમાં પણ અહીંયા ચુંબક આવે. જો શું કરવાનું ખબર? આપણે અહીં માઇક લગાડવું છે તો હે ને તો આ ચુંબકને હે ને શર્ટની અંદર આવી રીતના આમ રાખવાનું. માઇકને એરોગું આમ કરી દેવાનું. હવે જે આપણે બોલ્યું ને એ આમાંથી અવાજ આવે છે. તો આ તો આપણો આઈફોનનો અવાજ. અને હવે આપણે સીધું કનેક્ટ કરીએ આપણું માઇક. અને આ અવાજ છે આપણા નવા માઇકનો. તો ભાઈ કેવો અવાજ છે એ જરાક નીચે કમેન્ટ કરી દેજો. કેમ કે હું વિડીયો જોઈને પછી જ ખબર પડી કે ભાઈ કેવો અવાજ આવ્યો. એ આઈફોનના માઇકનો અવાજ સારો હતો કે આ માઇકનો અવાજ સારો છે? કેમ કે ઓલમોસ્ટ આપણે આમાં 12,000 રૂપિયા નાખ્યા તો એના જેવું કંઈ લાગે છે? બહારનો કંઈ અવાજ આવે છે ફળફળ કે એવો કંઈ પવનનો અવાજ? તો જો કે ના હોય પણ તો આના પડઘા પડતા હોય ને એનો અવાજ આવતો હોય. તો આમાં એ આવે છે કે નહીં ખબર નહીં. પ્લસમાં જે આ માઇક અહીંયા પ્રોફેશનલ રીતે ચોટી ગયું છે ને આમાં હજી એક આ પીળું બટન આવે. હવે એની આપણે હજી ખબર નથી. લગભગ છે ને નોઇઝ કેન્સલેશન એટલે કે બહારનો બહુ વધારે અવાજ આવતો હોય ને તો આ માઇક આ બટનનો ઉપયોગ કરવામાં આવે. તો એ હજી આપણે કંઈ ટ્રાય નથી કરી. બાકી માઇકની કિંમત છે 12,000 રૂપિયા. અને તમારે જો લેવું હોય તો ભાઈ એમેઝોનમાં પણ તમને મળી જશે. પણ હું તો કહું તમારો કોઈ ઓળખીતાની દુકાન હોય ત્યાંથી લેજો તો સસ્તું મળીએ. કેમ કે આની પ્રાઇસ આમાં તો છે ને 16,000 આજુબાજુ છે. ઓનલાઈન 13,000 આજુબાજુમાં મળે. મને 12,000માં પડ્યું રાજકોટથી. તો ધીસ ઇઝ માઇક. આપણા ઇન્સ્ટાગ્રામના રીલની અંદર પણ આનો હવે ફૂલ ઉપયોગ થવાનો છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે.
ફટાફટ જઈને ફોલો કરતા હો. મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે.